નમસ્કાર, હું એજી ગજર, જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર. આપના માધ્યમથી સૌ રેશન કાર્ડ ધારકોને જણાવવા માંગુ છું કે સરકારશ્રીના વિવિધ વિભાગો તથા પોર્ટલ પરથી ઉપલબ્ધ થયેલ ડેટાના આધારે હાલ અત્રેના જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓ છે એમનું NFSAની સ્થાયી સૂચનાઓ, એના ઠરાવની સ્થાયી સૂચનાઓ, જોગવાઈઓના આધારે તથા અલગ અલગ માપદંડો જેમ કે 6 થી 12 મહિનાથી સાયલન્ટ રેશન કાર્ડ ધારકો, 12 મહિના કરતાં વધુ સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે, પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ, એન્યુઅલ વાર્ષિક આવક છે 6 લાખ કરતાં વધુ છે, પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ 25 લાખ કરતાં વધુ છે, વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે NFSAનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે. આવા તમામ રેશન કાર્ડ ધારકો છે એમને મામલતદાર ઓફિસ મારફત નોટિસની વજવણી કરી અને ત્યારબાદ એમની વેરિફિકેશનની કામગીરી જે છે એ હાલ કરવામાં આવે છે. 8 ઓગસ્ટની સ્થિતિએ હું આપને જણાવું કે 4584 જેટલી તમામ તાલુકાઓમાંથી થઈ અને સદરનું રેશન કાર્ડ ધારકોને નોટિસની વજવણી થઈ છે. સદર જે વેરિફિકેશનની કામગીરી છે એ મહત્તમ કામગીરી છે સપ્ટેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.